ખેડાના ઠાસરા તાલુકામાં 4 પગના આતંકનો મામલો, જેમાં ઉધમતપુરા ગામે દીપડો દેખાતા દોડધામ મચી હતી। દોડધામ થતા દીપડાએ 4 લોકો પર હુમલો પણ કર્યો હતો। દીપડાએ કરેલા હુમલાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો। વન વિભાગ દ્વારા દીપડાને પકડવા કવાયત હાથ ધરાઈ છે। દીપડાની ભાળ ન મળતા ગ્રામજનોનો જીવ તાળવે ચોંટ્યો હતો। દીપડાની ભાળ ન મળતા વન વિભાગે અહીંયા મૂંઝવણમાં મુકાયું છે। ગઈકાલે જે દીપડાના માનવ હુમલાના બનાવ બન્યો તે જલાનગર ઉધમતપુરા વિસ્તારમાં એ ખેતર વિસ્તારમાં દીપડો દેખાયા પછી પબ્લિક એકદમ એની નજીક જતા રહ્યા બધા જોવા માટે, અને ક્યાંક કાંકરી ચાળુ કરવાથી દીપડો છંછેડાયો અને પોતાના બચાવ માટે દીપડાએ 4 લોકોને ઘાયલ પણ કર્યા છે। એ ઘાયલ કર્યા સમાચાર મળ્યા ત્યારથી ટીમ અમારી સર્ચ ઓપરેશનમાં રાત્રે પણ હતી અને અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલુ જ છે। દીપડો ક્યાંય જોવા મળ્યો નથી દિવસમાં, અને આપણા અહીંયા નજીકથી 4 કિલોમીટર દૂર જ ઉત્તર વિસ્તાર મહીસાગર નદીનો આવેલો છે, તો દીપડો ત્યાં પણ નીકળી ગયો હોઈ શકે છે। એટલે અત્યારે કોઈ આજુબાજુના લોકોને કંઈ ગભરાવાની બિલકુલ જરૂર નથી। થોડું સાવચેતી થોડા દિવસો માટે રાખે, સાંજના સમયે અને સવારના સમયે એકલા થોડા ન નીકળે, અને ક્યાંય આવી ઘટનાઓ બને તો સીધા વન વિભાગને જે નંબરો અમે હેલ્પલાઇનના જારી કર્યા છે એમાં કોન્ટેક્ટ કરે અને બિલકુલ અફવાઓ ઉપર ધ્યાન ન આપે।